નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12th સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ, જેમાં ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આજે જે આપણે ટોપિક જોવો છે એ ડાયપોલ પર મળતું સ્થિતિ ઉર્જા, એટલે ડાયપોલમાં સંગ્રહિત થતી સ્થિતિ ઉર્જા. આની પહેલાના જે લેક્ચર છે એમાં એમ કહેવાય કે 2.1 થી લઈ અને 2.8 સુધીના આપણે ટોપિક લીધા છે, જેમાં છેલ્લો જે ટોપિક હતો એ સ્થિતિ ઉર્જાનો. અને આપણી જે પેટર્ન છે એ પેટર્ન આવી ક્યાંક છે કે જે તે ટોપિક પ્રમાણે આપણે લેક્ચરનો વિડીયો બનાવીએ છીએ અને એની અંદર બોર્ડને અનુરૂપ જે તે થિયરી, એને એક્ઝામ્પલ, પછી ઉદાહરણ અને સ્વાધ્યાય અને સાથે એના એમસીક્યુ. તો આજે જે આપણે જોવાનું છે ટોપિક 2.9 ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ, પહેલા તો વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. મેં અહીંયા ક્ષેત્ર બતાવ્યું છે. એક ક્ષેત્રમાં મેં થીટા ખૂણે ડાયપોલ રાખ્યો છે અને એમ કહેવાય કે આનો જે પી છે એ આ દિશામાં હશે. તો જે અહીંયા મેં આકૃતિમાં બતાવ્યું એ જ અહીં લખવું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે થીટા ખૂણે કાયમી ડાયપોલ મોમેન્ટ પી ધરાવતી, આ થીટા ખૂણે કાયમી ડાયપોલ મોમેન્ટ પી ધરાવતી ડાયપોલ મૂકેલ છે. બરાબર. હવે અહીંયા ડાયપોલના પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, આના પર જે બળ છે આ બાજુ લાગશે, આના પર જે બળ છે આ બાજુ લાગશે. આ બંને બળ સમાન મૂલ્યના, કારણ કે વિદ્યુત ભારનું મૂલ્ય સમાન, ક્ષેત્ર સમાન, માટે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બળ યુગ્મની જોડ રચે, બળ યુગ્મની જોડ રચે. બીજું, આ બેયની કાર્યરેખા વચ્ચે ચોક્કસ પ્રકારનું લંબ અંતર છે, માટે એના પર ટોર્ક લાગે અને એ ટોર્ક નું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરની અંદર જોઈ લીધું છે કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. પી એટલે ડાયપોલ મોમેન્ટ અને ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, માટે પી સાઇન થીટા. આ ડાયપોલ પર ટોર્ક લાગતા જેનું સૂક્ષ્મ કોણીય સ્થળાંતર ડેલ્ટા થીટા માટે સૂક્ષ્મ કાર્ય કરવું પડે. હવે ડાયપોલને તમે ક્ષેત્રમાં મૂકો એટલે ડાયપોલ આમ ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. મારે આ રીતે આમ થોડું અમથું કોણીય સ્થળાંતર કરવું છે તો એના પર મારે કાર્ય કરવું પડે અને આ કાર્ય એટલે કે ટોર્ક ગુણ્યા કોણીય સ્થળાંતર, આવું સૂત્ર બનાવ્યું મેં. તો આનું સૂક્ષ્મ સ્થળાંતર છે માટે કાર્ય પણ સૂક્ષ્મ, માટે dw બરાબર ટોર્કનું સૂત્ર થાય પી સાઇન થીટા અને આ ડી થીટા. હવે મારે ક્યાંથી ક્યાં સુધી ભ્રમણ માટે કાર્ય જોઈએ છે? તો કે થીટા 0 થી થીટા 1 જેટલા ભ્રમણ માટે કાર્ય જોતું હોય તો મારે સંકલન કરવું પડે. માટે w બરાબર સંકલન dw, માટે w બરાબર સંકલન p sin થીટા d થીટા. અહીંયા થીટા 0 થી લઈને થીટા 1. હવે આ pe બહાર નીકળી ગયા, sin થીટા નું થાય માઇનસ cos થીટા, થીટા 1 ને થીટા 0, માટે w બરાબર pe માઇનસ cos થીટા 1 માઇનસ માઇનસ પ્લસ cos થીટા 0. તેથી સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા, આ કાર્યને સ્થિતિ ઉર્જા કહેવાય. pe બરાબર u બરાબર pe cos થીટા 0 માઇનસ cos થીટા 1. હવે અહીંયા આ થીટા 0 થી π/2 લઈ લો અને થીટા 1 એ થીટા લઈ લો તો શું થાય? pe cos π/2 માઇનસ cos થીટા. હવે આની કિંમત 0 થઈ જાય એટલે મેં અહીં 0 મૂકી દીધી, અહીંયા cos થીટા. તો જોજી આનું સૂત્ર બન્યું માઇનસ pe cos થીટા, માટે માઇનસ p ડોટ e. અહીંયા આવશે ટોર્કનું સૂત્ર હતું P ક્રોસ E, અહીંયા આવશે P ડોટ E. હવે આના પરથી ઘણા બધા ક્વેશ્ચન બની જાય કે જો થીટા બરાબર 0 હોય તો આપણી ઉર્જા માઇનસ PE થાય. જો આ થીટા બરાબર પાઈ હોય તો આપણી ઉર્જા મહત્તમ થાય PE. અને જો આ થીટા બરાબર π/2 હોય તો અહીંયા ઉર્જા સંગ્રહ પામતી નથી, કહેતા 0 થઈ જાય છે. ફરીથી જોઈએ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ વિદ્યુત ડાયપોલ પરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બાહ્ય ક્ષેત્ર, એમાં થીટા ખૂણે મેં ડાયપોલ, આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, થીટા ખૂણો, અહીંયા જે બળ લાગે આ બળ, બેના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ક્ષેત્ર એની સાથે ડાયપોલ મોમેન્ટ થીટા ખૂણો બનાવે, બળના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશા, માટે બળ યુગ્મ, માટે ટોર્ક, ટોર્ક બરાબર પી ક્રોસ ઈ, માટે પી સાઇન થીટા. આ ટોર્ક વડે ડાયપોલનું કોણીય સ્થળાંતર થાય, માટે કાર્ય કરવું પડે. આ કાર્યનું સૂત્ર, ટોર્કની કિંમત મૂકી, ક્યાંથી ક્યાં સુધીનું ભ્રમણ આપવાથી કુલ કાર્ય બરાબર છે. અહીંયા pe કેટલા સાઇન થીટાનું સંકલન થયું માઇનસ કોસ થીટા અને કિંમત મૂકી
આ કાર્યને શું કહેવામાં આવે છે? ઉર્જા કહેવામાં આવે છે. માટે એમ કહેવાય કે ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર માઇનસ P ડોટ E. જોજી, ડાયપોલની સ્થિતિ ઉર્જા માટેના એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ, એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાકપાત્ર ધરાવે છે. આ દ્રવ્યના 1 મોલ, હવે અહીંયા ભૂલ થવાની, 1 મોલ જથ્થાને 10⁹ વોલ્ટ પર મીટર મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર લગાડી ધ્રુવીભૂત કરવામાં આવે. જો ક્ષેત્ર સાથે એકાએક, હવે એકાએકનો મતલબ એ તો પહેલા 0 ડિગ્રી હશે, હવે એ 60 ડિગ્રીના કોણે કરવામાં આવે તો ઉર્જા મેળવો. હવે પહેલા મારે ડાયપોલ ચાક માત્ર મેળવવી છે. અહીંયા જે મને આપી છે એ એક અણુ માટે આપી છે, મારે જોઈ છે 1 મોલ માટે. તો કે મોલની અંદર સંખ્યા કેટલી? તો કે 6.2 × 10⁻23 એકની 10⁻29. તો મારે કુલ ચાક માત્રા જોતી હોય તો આ n a એટલે અવગ્રાંત અંક p ડેશ માટે 6.2 × 10⁻23 × 10⁻29 એટલે 6.2 × 10⁻6 કુલમ મીટર. પ્રારંભિક જે અવસ્થા છે, હવે અહીંયા 0 ખૂણો આપ્યો નથી પણ એકાએક શબ્દ, એનો મતલબ થયો કે એની પહેલા 0 માં હશે. પ્રારંભિક અવસ્થા માટે થીટા બરાબર 0. તો કે સ્થિતિ ઉર્જા U1 બરાબર -Pe cos થીટા માટે -6.2 × 10⁻6 × 10⁹ ગુણ્યા cos 0. cos 0 એટલે 1 માટે -6.2 × 10⁻³ જૂલ. અંતિમ અવસ્થા માટે થીટા બરાબર 60 ડિગ્રી. તો કે U2 બરાબર -Pe cos થીટા માટે બધી વેલ્યુ મૂકી cos 60 એટલે એમ કહેવાય કે 1/2 એટલે 6 એના કરતા અડધી થઈ ગઈ માટે -3.1 × 10⁻³ માટે ઉર્જામાં થતો ફેરફાર. તો કે U1 U2 -6.2 × 10⁻³ માઇનસ પ્લસ 3.1 × 10⁻³ માટે આપણને ઉર્જા મળી -3.1 × 10⁻³. ડાયરેક્ટ સૂત્ર પણ જે ઉર્જાનું છે એનો પણ ઉપયોગ કરી શકો કે U બરાબર Pe cos θ0 માઇનસ cos θ1. આ સૂત્રનો પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય. આને લગતો એમસીક્યુ આ પ્રકારે પૂછી શકે કે એક વિદ્યુત ક્ષેત્ર 4 × 10⁴ વોલ્ટ પર મીટર સાથે 60 ડિગ્રીના ખૂણે ડાયપોલ મોમેન્ટ 2 × 10⁻2 કુલમ મીટર છે, તો સ્થિતિ ઉર્જા EP અને થીટા આપ્યું છે, સૂત્ર મૂકવાનું U બરાબર -Pe cos થીટા, બધાની કિંમત મૂકતા આપણને મળ્યું છે -4 × 10⁶ જૂલ. એટલે આપણો બી આન્સર આવી શકે. જોજે, આ લેક્ચરમાં કે આ વિડીયોની અંદર આપણે ટોપિક 2.9 ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા, જેના માટેનું સૂત્ર આપણે સમજાવ્યું અને આપણને મળ્યું છે U બરાબર -P ડોટ E અથવા તો -P cos થીટા. એના પરનો એક્ઝામ્પલ, એના પરના એમસીક્યુ લીધા છે. હવે પછીના લેક્ચરની અંદર એમ કહેવાય કે આપણે સુવાહક તંત્ર જોવું છે અને સાથોસાથ જો શક્ય હોય તો આપણે કેપેસિટર ના એક માહિતી આપવી છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર એ વસ્તુ હશે. આપણી જે પેટર્ન છે થિયરી, એને લગતા ઉદાહરણ અને એને લગતા એમસીક્યુ, અને આપણો વિડીયોનો જે ટાઈમ હોય છે મોટે ભાગે 5 થી લઈ અને 10 થી 12 મિનિટના વિડીયો આપણો બને છે અને જે તે ટોપિક પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ બને છે. તો એમ કહેવાય કે વધારે વિદ્યાર્થી આનો લાભ લઈ શકે તે માટે આપણી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.